હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ઇન્ફોર્મેટિવ વ્લોગ્સ। તો આજે આપણે આવી ગયા છીએ જાંબુવંતની ગુફાએ, જે પોરબંદરથી 17 કિલોમીટર દૂર રાણાવાવ ગામે આવેલી છે। તો આજે આપણે અંદરથી જાંબુવંતની ગુફા એક્સપ્લોર કરશું। તો ચલો મારી સાથે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ગેટ આવેલો છે। તો અમે અહીંથી અંદર જવા માટે એન્ટ્રી લઈ લીધી છે। અંદર આવતાની સાથે જ તમને બંને તરફ વિશાળ એવું ગાર્ડન જોવા મળશે। મિત્રો વ્લોગના અંત સુધી મારી સાથે બન્યા રહેજો, કારણ કે હું આગળ વ્લોગમાં તમને ગુફાની એક એક વસ્તુની માહિતી આપીશ। અહીં આગળ આવતાની સાથે જ મહાદેવનું મંદિર જોવા મળશે। તેમને નમન કરી અને આપણે આગળની તરફ વધીએ। અને મિત્રો અત્યારે વેકેશનનો ટાઈમ હોવાથી તમને ઝાઝી ભીડ જોવા મળશે। તમે જોઈ શકો છો કે ગુફાની અંદર જવા માટે આટલું બધું વેઇટિંગ છે। અને મિત્રો ગુફાની અંદર જવા માટેનો રસ્તો અહીંથી આવેલો છે। જેમનો ટર્ન આવે છે તે ટર્ન બાય ટર્ન અહીંથી અંદર જાય છે। અને મિત્રો ફાઇનલી અમારો ટર્ન આવી ગયો છે અને અમે અહીંથી એન્ટ્રી લઈ લીધી છે। અને મિત્રો ખાસ વાત, અહીંના પગથિયા એટલા સાંકડા છે કે એક સમયે એક જ વ્યક્તિ અંદર જઈ શકે છે। લોકવાયકા પ્રમાણે આ એ ગુફા છે જ્યાં જાંબુવંતજી અને ભગવાન શ્રી કૃષ્ણનું 28 દિવસ સુધી એક મણી માટે યુદ્ધ થયું હતું। અને છેવટે જાંબુવંતજીએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકાશમણી આપી અને જાંબુવંતી સાથે લગ્ન કરવાનું કહ્યું। અહીં બે ગુફાઓ આવેલી છે, જેમાંની એક જુનાગઢ અને બીજી દ્વારકા જાય છે। અને મિત્રો અહીં ગુફા ઉપર જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં સ્વયંભૂ શિવલિંગ બને છે। અને દર્શક મિત્રો, અહીંના લોકો પાસેથી એવું જાણવા મળ્યું છે કે અહીંની માટીમાં અમુક પ્રોસેસ કર્યા બાદ સોનું પણ મળી આવે છે। અહીં તમને આગળ ડાયાસંગ જોવા મળશે, તે ભગવાન વિષ્ણુનો હોય એવું કહેવામાં આવે છે। તો આ હતી આપણે અંદરની ગુફા। મિત્રો તમે પાછળ જોઈ શકો છો કે તહેવાર નિમિત્તે અહીં ટ્રાફિક એકદમ છે, પણ તમે આડા દિવસે અહીં આવશો તો અહીં નહીવત ટ્રાફિક, તેમજ આ જગ્યા એટલી ઐતિહાસિક છે કે ફેમિલી સાથે તથા ફ્રેન્ડ સર્કલ સાથે આવીને અહીંની વિઝિટ જરૂર કરવી જોઈએ। અને મિત્રો તમે જોયું એમ આ ગુફા એટલી બધી રહસ્યમય છે, તેમજ ઉપરની તરફ ઘણી બધી સંતોની સમાધિઓ આવેલી છે। તો મિત્રો અહીં અમને એક ખૂબ જ અનોખી જગ્યા જોવા મળી। તો અહીં એક અદ્ભુત ઘડિયાળ રૂમ આવેલો છે। તો ચલો આપણે આગળ તે જોઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જગ્યા નાના બાળકોથી લઈ અને સિનિયર સિટીઝનના વ્યક્તિ સુધી બધાને અનુકૂળ આવે એવી છે। મિત્રો આજે જોઈ છે મારા એક સબસ્ક્રાઇબર, જે તમે છો, તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો કે નેક્સ્ટ કયા પ્લેસની તમને ઇન્ફોર્મેશનની જરૂર છે। તો અમે એ વિડીયો લઈને તમારી સમક્ષ આવશું। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।